રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? જો અમે ક્યાં આવી ગયા કોઈને ખબર? અમે હે ને આજે પોરબંદર પહોંચી આવ્યા સાતમ આઠમ કરવા મમ્મીના ઘરે. અત્યારે તો બેનના ઘરે રોકાણા છે અને વાગ્યા છે 9. બધાને સાતમની હાર્દિક શુભકામના. આજે સાતમ છે અને જો વાગ્યા 9 અને અત્યારે મેં ગાય માતાજીને લીલું નાખવા આવ્યા. તો જો અમે ત્રણેય આવ્યા, સ્મિત, વિશાખા અને હું ત્રણેય ગાયને લીલું નાખવા આવ્યા છે. ઓલા ભાઈ નીચે આવ્યા છે ને તો ચાલો આપણે ગાય માતાજીને પહેલાં લીલું નાખી દઈએ અને સાતમની શરૂઆત કરીએ. બસો નું આપી દો ને. એ આ છોકરાઓને નાખવા દેજો. ચાલ લઈ લે ભાઈ, પાત લઈ લે. હા હા નાખી દે ને, એમ નો કર. અહીંયા બધું નાખી દે. હાલો. અરે વાહ, શું થયું? કઈ વાત કાટો આવ્યો? ના ના, એ તો ભીનું ભીનું થાય. સ્મિત ભાઈ થોડુંક રાખજો ને મારા માટે, હું પણ નાખી. અરે વાહ, લઈ લે. ના હમણાં આવશે, જો કોઈ બોલે છે. જા નાખો નાખી લેજો. આ બાજુ રેજો. જો આ જો અમે એના આજે સાતમ કરવા મામાની ઘરે જઈએ છીએ. મારા મામાની ઘર બાપોદર છે. તો અમે બધા છોકરા નીકળી ગયા છે અને અહીંયા ગેસ ભરાવો ઉભા છે ગાડીમાં. તો અમે બધા આજે સાતમ કરવા ત્યાં જઈએ તો ગાડી લઈને જઈએ છીએ અને બધા ઘરના આવી ગયા છે. મમ્મીની લોકો પોરબંદરથી આવ્યા અને બેનને અમે અહીંયાથી બોલ ને લઈ લીધો. ને અહીંયા એને ગેસ ભરાવવા અત્યારે ગાડી ઊભી રાખી છે. હાઈસ દાદા જ જાઓ, બાપાને જાઉં. તો ચાલો બધા હાતમ કરવા. એ શું રમો છો? છો ક્યાં કન્ટ્રી? બરોબર. જો આવું કંઈક બનાવ્યું. આ વરી આને હે ને ભેગા નથી રમાડતા તો અલગ રમે એકલો. અમારા રાજાને કોઈ ભેગું ન રમાડે. કા રાજા? આ બે જણા હે ને હપીને રમે મોટા. ને રાજાને કોઈ રમાડે નહીં બિચારાને. તે એકલો ઘર બનાવીને રમાડે. તું રમની રમે, ઈ કરે તારે કરાય. ને વિશાખા જોવે. વિશાખા શું કરસ તું? શું જોવસ? જો આ મારા મામાની વાડી છે. મમ્મીની લોકો વાં બેઠા છે. આ ટ્રેક્ટર અમારી ગાડી. અહીંયા ગાયું છે. પછી હમણાં ગાયું બતાવું. કા હાલ જોવા જાઉં? જો વિશાખાને ગાય માતાજી બહુ ગમે ને અમે જોઈ આવીએ. હાલો નીકળ્યા 4 4 5 5 ભીંસું છે. આ વિશાખાને પૂજા ફઈ આવીએ. તો હાલો આપણે જઈએ. જો અહીંયા ગૌ માતાનું ખાવાનું બધું દરવાજો અહીંયા માખીઓ ન આવે એટલે જો અહીંયા ગાયું છે. કેટલી બધી છે. જો અહીંયા કાલે કે પમણે દી જ લેવા ને પછી અહીંયા એટલી ધીમે ધીમે એમ ધીમે ધીમે બસ. જો અહીંયા અડધ્યું છે. 2 3 અહીંયા છે. હજી અહીંયા હે હજી. આ જો અહીંયા જો અમે હે ને અહીંયા ગાયુંને જોવા આવ્યા છે. વિશાખાને ગાયું બહુ ગમે ને તો કેટલી બધી છે. 3 3 6 7 ને 8
હવે એના નામ કે શું હોય એ તો અમને કંઈ ખબર નથી. મોઢું આવે કે એના નામ કે શું હોય એ કંઈ ખબર નથી, પણ ખાલી તોય જોઈ આવ્યા. વિશાખાને બહુ ગમે ને તો હવે અડવા તો દે, ટચ કરવા દે. મારતી હશે. હા મારતી કોઈ તો કેમ ભરોસો કોઈ ને રેવા દે. કેવું કેવો નથી મારતી. અહીંયા જે છે જો અહીંયા ભાઈ આવડવા દે. જો આ નથી મારતી. જો અહીંયા કેટલી બધી ગાયો છે અને અમે ખાલી જોવા આવ્યા હતા. અહીંયા એનું કદાચ રાતે અહીંયા પૂરતા હશે એટલે અહીંયા એનું જમવાનું ને એવું બધું છે. અમારા મામાની વાડી છે, 3 મામા છે, તો એક મામાની ઘરે આવ્યા છે અત્યારે. આ એની જો માંડવી, જો આ માંડવીના ઝાડ કહેવાય. વિશું જો માંડવીના ખારેકનું ઝાડ ને આ નાળિયેરી. વિશાખાને ખબર જો આવ્યા. જો ભીંડો હર્યો જો વિશાખાને ને ભીંડા બહુ ભાવે. કા જો વિશાખામાં ભીંડો દેખાય તને? આ જો આ શું છે? જો આ શું છે? જો વિશાખાને ભીંડો બહુ ભાવે. કા ભાવે ને ભીંડો? એ જો ભીંડાનું ઝાડ. તો હું રોગો તોડીશ માં. જો આમાં આવ્યા છે ભીંડા. એમ થાય કે વિશાખાને એમ થાય કે હું તોડીને શાક બનાવી નાખું. કા ને આ જો એની માંડવી છે, સરસ છે માંડવી અત્યારે. હાલ ને ક્યાં જો વિશાખાએ કોઈ દી માંડવી જોઈ નથી ને તો મને પૂછે છે, મમ્મા આમાં માંડવી ક્યાં હોય માંડવી? વિશુ એ તો ખાલી માંડવીનું છોડ છે ને અંદર માંડવી થાય. હા આપણે ખાઈએ ને માંડવી, એ અંદર માંડવી હોય. હે જો વિશાખાને એના ખેતરમાં મજા આવે છે. અને ખેતરમાં બહુ મજા આવે છે ને એટલે અમે અત્યારે ખેતરમાં આટા મારીએ છીએ. વિશુને બહુ ગમે ખેતરમાં. કોઈ દી આવી નથી ને એટલે એને કોઈ દી માંડવી જોઈ નથી. કદાચ આ પહેલી વાર જોતી હશે. તે જોઈ આવી કોઈ દી માંડવી? તને મજા આવે છે અહીંયા? જો એને કેવી મજા આવે છે. આમ જાય છે ધીમે ધીમે માંડવી. જો ક્યાં જાસ? ત્યાં શું કરવા જાસ? જો તો એને કેવો ઓરખ થાય છે ને એ માંડવી જોવા એવો મજા આવે છે તે જાય છે અત્યારે. આ એક મામાનું ઘર છે, એક મામાનો ઝાડ. જો ઓલી સામે બંગલો દેખાય છે ને એ બીજા મામાની છે. એક અહીંયા છે ને એક હજી જોવા સામે દેખાય છે અને એક ત્રીજો મામાની છે ને એ આ બાજુ છે. એક એવા દેખાય. 3 મામાનું થોડું થોડું દૂર છે. તો મારે 3 મામા છે ને તો 3 મામાને થોડું થોડું દૂર છે. આજે મામાની ઘરે આટો મારી ગયા.